તો હેલો ગાઈસ, ફરી એકવાર તમારું હાર્દિક 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 સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજ એન્ડ યુગ બ્લોગની અંદર. અને આજે અમે આવી ગયા છીએ રાજપરાના પાર્ટીએ. તો રાજપરાના પાર્ટી આવવાનું કારણ એ છે કે આવતીકાલે છે પૂનમ અને અમે જઈ રહ્યા છીએ ગુરુ આશ્રમ બગદાણા. તો બગદાણા જતા હતા અને રાજપરાના પાર્ટીએ સેવા શરૂ હતી અને ત્યાં રાજપરાના પાર્ટી અમને મળી ગયા છે પાલીતાણાના લોકપ્રિય આપણા રૂખડ મામા. તો આજે આપણને બે શબ્દો રૂખડ મામા કે છે. અરે ભલા માણસ, આમ જુઓ, હું તો અહીંયા પૂજી ગયો છું અને પ્રસાદી લેવાનો છું. એટલે તમે હંધાઈ જો આવતા હોય ને હાલીને અથવા વાહનમાં આવતા હોય ને તો જરૂર પ્રસાદી લેતા જાજો અને પ્રેમથી બોલજો બાપા સીતારામ. બોલો બાપા સીતારામ. ગુરુ આશ્રમ બગદાણા આવતાની સાથે પહેલું મારું કામ છે તમને બધાને કહેવાનું બાપા સીતારામ. તો અમે ફાઇનલ ઉભા છીએ ગુરુ આશ્રમ બગદાણાના મેઇન ગેટ ની બહાર અને હવે અમે જઈ રહ્યા છીએ ગુરુ આશ્રમ બગદાણાની અંદર. તો ચાલો મિત્રો, તમને પણ કરાવું બજરંગદાસ બાપાના, મારી સાથે તમને પણ દર્શન. જો આજે અહીંયા વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણ ની વચ્ચે પણ ઘણા બધા ભાવિ ભક્તો જે છે જે બાપાને માને છે અને પૂનમ ભરવા જે આવે છે લોકો, બધા લોકો અહીંયા વરસાદી વાતાવરણ ની વચ્ચે પણ દર્શન કરવા માટે આવી ગયા છે. જો તમે અહીંયાનો માહોલ જોઈ શકો છો અને બ્લોક પણ ભીના છે અને ઉપરથી સાટા પણ આવે છે. વરસાદ શરૂ છે એમ છતાં પણ ભક્તોનો અહીંયા ઘસારો છે અને ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવી ચુક્યા છે. તો હું તમને સૌથી પહેલા મિત્રો દર્શન કરાવીશ કાળ ભૈરવ દાદાના, જે બજરંગદાસ બાપાનો ગુરુ આશ્રમ છે. ગુરુ આશ્રમના ગેટ ની અંદર આવતા સૌ પ્રથમ જે આપણને દર્શન થાય છે તે થાય છે કાળ ભૈરવ દાદાના. તો તમે દર્શન કરી શકો છો આ કાળ ભૈરવ દાદાના. સૌથી પહેલા જે ગેટ ની અંદર આવતા દર્શન થાય છે તે છે કાળ ભૈરવ દાદા. જો તમે દર્શન કરી શકો છો અહીંયાથી. પછી અહીંયાથી આપણે આગળ વધીશું બાપાની જે મુખ્ય જે ગાદી છે તે તરફ. આ ગાદી મંદિર છે બજરંગદાસ બાપાનું છે આ ગાદી મંદિર ને અહીંયા તમને દર્શન થઈ શકશે. જો તમે લાઈન જોઈ શકો છો કેવડી મોટી અહીંયા લાઈન છે. જો આ તમે જોઈ શકો છો કેવડી મોટી લાઈન છે. આપણે ફાઇનલી આવી ગયા છીએ અહીંયા પૂનમ ના દર્શન કરવા માટે. જય જય સીતારામ. અહીંયા બધા જે મિત્રો છે, જે ભાઈ ભક્તો છે તે બધા બજરંગદાસ બાપાની જય બોલાવી રહ્યા છે અને ફાઇનલી આપણે પણ બાપાના દર્શન કરવા માટે થઈ અને લાઈનમાં ઉભા રહ્યા છે. વરસાદી વાતાવરણ હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજે ભક્તો બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. તો બધા જય બોલાવે છે તો આપણે પણ એકવાર જય બોલાવી દઈશું. બોલ બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. તો આપણે પણ જય બોલાવી દીધી છે બજરંગદાસ બાપાની અને ધીમે ધીમે આપણે પણ બાપાના દર્શન કરવા માટે આગળ જઈ રહ્યા છીએ. તો ગાદી મંદિર થી આગળ વધીને આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાનું જે અહીંયા ધ્યાન મંદિર છે, જે તમને મારી પાછળ બતાવે છે ધ્યાન મંદિર. તો આપણે આવી ગયા છે ધ્યાન મંદિર અને ધ્યાન મંદિરે પણ આટલો બધો ભાવિ ભક્તોનો ઘસારો છે, કારણ કે ગાદી મંદિર થી જે લોકો દર્શન કરી અને આવે છે તે લોકો જાય છે બજરંગદાસ બાપાનું જે ધ્યાન મંદિર છે. અહીંયા જે લોકો શાંતિનો અનુભવ કરે છે, શાંતિથી બેસે છે, બાપાના દર્શન કરે છે, એ જગ્યા છે આ છે ધ્યાન મંદિર. જો તમે અહીંયા બાપાના દર્શન કરી શકો છો અને અહીંયા જે આ ધ્યાન મંદિરે વડલો આવેલો છે તે વડલાની અંદર બજરંગદાસ બાપાના દર્શન પણ થાય છે. તો આપણે ધ્યાન મંદિર આવી ગયા છીએ, આપણે પણ બજરંગદાસ બાપાની જય બોલાવી દઈશું. બોલ બજરંગદાસ બાપાની જય.